ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સત્તાની સેમીફાઇનલની શરૂઆત થઈ ગઈ છે તેની વાત કરીએ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ગંભીર આક્ષેપ છે। પોલીસ દ્વારા ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોય તેવો દાવો કરવામાં આવ્યો। ખાનગી કપડામાં પોલીસ ઉમેદવારોના ઘરે પહોંચી તેવો આક્ષેપ। પોલીસ ઉમેદવારોને ફોડવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને કરશે રજૂઆત। ઉમેદવારોને ફોડવાનો પ્રયાસ કરવાના દાવાથી રાજકારણમાં ગરમાવો આવ્યો। સોનારા સાહેબ અને નકુમ સાહેબ ને એના તમામ કર્મચારીઓએ રાજ્ય ચૂંટણી પંચના નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તેઓ સાદા ડ્રેસની અંદર ઉમેદવારો સાથે વાતો કરી છે, ઉમેદવારોને ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ધમકીઓ આપી છે અને તેઓ ડરનો માહોલ એ ઉભો કરે છે અને ભાજપના ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષના નેતાઓ સાથે રહી અને એઓનું ફોર્મ પણ ભરાવ્યું છે અને એઓની સાથે પણ આવ્યા છે અને કેટલાક અપક્ષોને પણ ઘરેથી ઉચકીને ફોર્મ ભરાવવા આવ્યા છે। તો આ તરફ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીના પણ પોલીસ પર ગંભીર આક્ષેપ છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર પ્રહાર કર્યા। પોલીસ આપના ઉમેદવારોને ધમકાવી રહી હોય તેવો દાવો કરવામાં આવ્યો। ઉમેદવારો ફોર્મ પાછું ખેંચે તે માટે પોલીસને મેદાનમાં ઉતારવામાં આવી। કોંગ્રેસે ભાજપના કહેવાથી 200 સીટ પર ઉમેદવારો ઊભા રાખ્યા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો। કોંગ્રેસના ઉમેદવારોને મત તોડવાના હેતુથી ઊભા રાખવામાં આવ્યા। પૈસાની લાલચ ના આપતા ઉમેદવારોને પોલીસે ધમકાવ્યો હોય તેવો આરોપ છે। જે મજબૂત મક્કમ મનોબળના માણસોએ અમારી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી એને ગઈકાલ બપોર પછીથી જ ભાજપ અને પોલીસ બે સક્રિય થઈ ગયા। અમારા અનેક ઉમેદવારોને પોલીસે રૂબરૂમાં જઈને પોલીસ સ્ટેશનોમાં બોલાવીને ધાક ધમકી કરી છે કે તમે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ પાછું ખેંચી લો, નહીતર તમને દારૂના અને લૂંટના અને બળાત્કારના ખોટા કેસોમાં ફસાવી દઈશું। આ કેવી વાત થઈ? અને એમાંય પોલીસ આ ધંધા કરશે ગુજરાતમાં?